નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં સોના અને ચાંદીના ભાવના ખાસ સમાચારમાં તમારું સ્વાગત છે। કેનેડા મેક્સિકો સામે ટ્રમ્પ કૂણા પડ્યા, પરંતુ ચાઇના અમેરિકા વચ્ચે ખુલ્લે આમ ટ્રેડ વોર ચાલુ। સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો। ટેરિફ મામલે ચાઇના અમેરિકા વચ્ચે કટ્ટર ટ્રેડ વોરના મંડાણ થઈ ગયા છે। અમેરિકાના 20% ટેરિફ સામે ચાઇનાએ પણ ટેરિફ લાગુ કરી દીધા છે। ટ્રમ્પ ચાઇના સામે ખાસ દુશ્મની કાઢી રહ્યા હોય તેમ બીજા દેશો સામે નરમ પડ્યા, પરંતુ ચાઇના સામે નરમ પડવા માટે તૈયાર નથી। આ બાજુ ઝેલેન્સ્કીએ રશિયા ઉપર ગત સપ્તાહે ભયાનક હથિયારોના ઉપયોગ સાથે યુક્રેન ઉપર ભીષણ હુમલા કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે। અમેરિકા અને યુરોપના અનેક દેશો તેમજ કતર અને સાઉદી અરેબિયા પણ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ મામલે આજે બેઠકમાં હાજર રહેવાના છે। યુદ્ધ વિરામ કરવા માટે ઝેલેન્સ્કી ઉપર દબાણ વધારવા માટે એલન મસ્કે યુક્રેનમાં ઇન્ટરનેટ બંધ કરવાની ધમકી આપી। જો ઇન્ટરનેટ બંધ થઈ જાય યુક્રેનમાં તો યુક્રેનની સૈન્ય વ્યવસ્થા પડી ભાંગે। આ બાજુ શેર બજારની વાત કરીએ તો શરૂઆતી ઉછાળા બાદ નરમ પડ્યું ભારતીય શેર બજાર। શરૂઆતી વધારા બાદ બપોરે 2 વાગ્યે 74,361 ઉપર સેન્સેક્સ તેમજ 22,540 ઉપર નિફ્ટી ટ્રેડ કરી રહ્યા હતા। આ બાજુ સપ્તાહ માટેના સોનાના ભાવના અગત્યના લેવલ જાહેર થઈ ગયા છે। આ સપ્તાહ માટે 2867 અગત્યનો સપોર્ટ લેવલ તેમજ ઊંચામાં 2942 અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ રહેશે। ચાંદી માટેની વાત કરીએ તો 3149 અગત્યનો સપોર્ટ તેમજ 33.16 અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ રહેશે। આ બંને લેવલ જો ચાંદી કુદાવે તો આગળ કે નીચે જઈ શકે। આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। 4 મહિનાના તળિયે પહોંચી ગયો છે ડોલર ઇન્ડેક્સ। ડોલર ઇન્ડેક્સમાં જે કડાકો બોલ્યો છે તે હજુ પણ યથાવત છે અને આજના દિવસ માટે ડોલર ઇન્ડેક્સની રેન્જ જોઈએ તો એક તબક્કે ગબડી અને 103.53 સુધી નીચે પહોંચી ગયો। તો ડોલર ઇન્ડેક્સ ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત મજબૂતી બાદ ચાંદીમાં હવે ઊંચા મથાળે સ્થિરતા જોવા મળી રહી છે। 24 કલાકની વાત કરીએ તો આજે સપ્તાહના પહેલા દિવસે બજાર ખુલતા ચાંદીમાં બે તરફી ભારે વધઘટ વચ્ચે મજબૂતી જાળવી રાખી, પરંતુ બપોર બાદ ચાંદીમાં ઘટાડો થાય તેવું દેખાઈ રહ્યું છે। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $32.32 નીચામાં $32.66 ઊંચામાં જોવા મળી છે। $32.52 છેલ્લો ક્લોઝ હતો। ચાંદી આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે 10 માર્ચના દિવસે તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ $32.51 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 97,263 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 99,063 રૂપિયા 1 કિલો, 999 ચાંદી જીએસટી સાથે 99,663, જેમાં ચાંદી MCX 97,863 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ગત સપ્તાહે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 3,000 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો જોવાયા બાદ હવે ઊંચા મથાળે ચાંદી ટકી રહેવામાં સફળ થતી જોવા મળી રહી છે। ચાંદીના ભાવ માટે આજના દિવસના MCXના ભાવનું એનાલિસિસ જોઈએ તો બપોરે 2 વાગ્યે 97,780 હતો MCX ચાંદીનો ભાવ, 98,100, 98,500 ચાંદીમાં અગત્યના રેઝિસ્ટન્સ લેવલ તેમજ 97,130, 96,387 અગત્યના સપોર્ટ લેવલ ચાર્ટ એનાલિસિસમાં જોવા મળી રહ્યા છે। MCX માટે ચાંદીના ભાવનું આજનું બાય અને સેલ કોલ જોઈએ તો 97,697 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 96,980 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો ગત સપ્તાહે જે ઘટી $2832 સુધી ગબડી ગયા બાદ સોનાના ભાવમાં ઊંચા મથાળે સ્થિરતા જોવા મળે છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો આજે સપ્તાહના પ્રથમ દિવસે મજબૂતી સાથે સોનાની બજાર ખુલ્યા બાદ હવે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે। $2900 નજીક પહોંચી ગયા। આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ આજના દિવસની રેન્જ $2904 નીચામાં તેમજ $2918 સુધી ઊંચામાં જોવા મળી હતી। સોનાના ભાવના MCX માટેના આજનું એનાલિસિસ જોઈએ તો આજની CMP સોનાના ભાવની MCX પ્રાઇસ બપોરે 2 વાગ્યે 86,005 રૂપિયા અને 86,169, 86,601
રેઝિસ્ટન્સ તેમજ 85,685,314 અગત્યના સપોર્ટ લેવલ. સોનાના ભાવના MCX માટેના આજના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે: 85,966 ઉપર બાય કોલ તેમજ 85,561 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ફક્ત સમજૂતી માટે જ છે. ને જે ટેરિફ માટે ટ્રમ્પનું અત્યારે વોર ચાલી રહ્યું છે તેની સામે ફેડ જે ઇન્ફ્લેશન ડેટા મિક્સ આવી રહ્યા છે, તો આગળ વ્યાજદર ઘટાડવા કે વધારવા મામલે શું જાહેરાત કરે તેના ઉપર અત્યારે એનાલિસ્ટો નજર રાખીને બેઠા છે. સોનાના ભાવમાં ટ્રમ્પની ટેરિફ નીતિમાં અચોક્કસતા વધતા અને યથાવત જીઓપોલિટિકલ સસ્પેન્સ તેમજ વધી રહેલી યુદ્ધ વિરામની સંભાવનાઓ વચ્ચે દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યા બાદ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 300 અને પ્રતિ 100 ગ્રામે 3,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. અને જો આગળ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ લંબાવવા માટે તેમજ બંધકોની મુક્તિ માટે આજે જે બેઠક થઈ રહી છે તેમજ ઝેલેન્સ્કીના નરમ વલણથી રશિયા યુક્રેન યુદ્ધ વિરામ નજીકમાં થવાની સંભાવનાઓ વધી રહી છે, જેને પગલે જો આવું થાય તો સોનાના ભાવમાં એક ઘટાડો થવાની આશા બંધાઈ રહી છે. અને ગુજરાતના શહેરોમાં આજે 10 માર્ચે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ તેમજ 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ રહ્યો છે 88,000 રૂપિયા. 22 કેરેટ સોનું 80,900 તેમજ 24 કેરેટ વિથ GST સોનું 88,600 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો ઘણા સમય બાદ 88,000ની નીચે બોલાઈ રહ્યો છે સોનાનો ભાવ. સોનાના ભાવમાં આવી રહેલા સમાચારોને લઈને મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આગળ સોનું ચાંદી કેટલું સસ્તું થશે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી? મોટી અપડેટ ટૂંક સમયમાં આવશે. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુક માટે જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.